નમસ્કાર, 10 સુધીની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓ સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં આખરે ગેરકાયદે ચાલતી એવી સ્કૂલો જેને નોટિસ ફટકારવામાં આવી છે। જ્યાં અહીં ફાયર સેફટી વિના જે ચાલતી હતી સ્કૂલો તેને ડીઈઓએ નોટિસ ફટકારી છે અને કાર્યવાહી હાથ ધરી છે। ફાયર સેફટી વગર ચાલતી આ 26 સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે। તાત્કાલિક ફાયર એનઓસી મેળવી લેવા આ સ્કૂલોને ડીઈઓએ આદેશ આપ્યા છે। નિયમનું પાલન ન કરનારી સ્કૂલ સામે કાર્યવાહીની સૂચના પણ આપી દેવામાં આવી। માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, સલામતીને પણ જોખમમાં મૂકવાનો આ ગંભીર મુદ્દો ડીઈઓએ ગણાવ્યો। વેકેશન હોવાથી સ્કૂલોને કામગીરી માટે પૂરતો સમય મળી રહે તે માટે આ તાકીદ કરાય છે। ફાયર સેફટી સિવાય સ્કૂલમાં અન્ય સુવિધાઓ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સલામત છે કે નહીં તે અંગે પણ ચેકિંગ કરાઈ રહ્યું છે। શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે પણ કડક તપાસ થઈ રહી છે। એ સિવાય સ્કૂલની માન્યતા સંબંધિત દસ્તાવેજોની તપાસ થઈ રહી છે। જો સ્કૂલો દ્વારા નિયમ ભંગ જણાશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે। તો ફાયર સેફટી વિનાની આવી કુલ 26 સ્કૂલો છે કે જેને લઈને આ તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામને નોટિસ ફટકારાય છે અને જરૂરી તમામ સવલતોને લઈને કડક હાથે ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, હાલ 26 સ્કૂલોને આ નોટિસ ફટકારવામાં છે, કઈ કઈ તપાસ આ અંગે હાથ ધરાશે અને તેને લઈને શું તજવીજ ચાલી રહી છે? જે રીતે હાલમાં ઉનાળુનું જે વેકેશન પડ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી એક સૌથી મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે સ્કૂલો જે શરૂ થતી હોય છે અને ત્યારબાદ જે સ્કૂલોની અંદર જે ખામી જોવા મળતી હોય છે ને અને જે સ્કૂલ સંચાલકો દ્વારા એક કારણ જે સામે રજૂ કરતા હોય છે કે વિદ્યાર્થીઓના જે ભવિષ્ય છે તે જોખમમાં મુકાશે, જે સ્ટડી છે તે બગડી શકે છે। તે પહેલા જ અત્યારે જે સ્કૂલનું વેકેશન પડવાનું છે ને તેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારીએ ફાયર સેફટીના અભાવ જેટલી 26 જેટલી જે સ્કૂલો છે ફાયર સેફટીની જે અભાવના કારણે તેમને જે નોટિસ ફટકારવામાં આવી છે અને ટૂંક જ સમય આપવામાં આવ્યો છે કે આ જે વેકેશનના સમયગાળાની અંદર એનઓસી અને તમામ જે પૂરતા પુરાવા છે તે રજૂ કરી અને જ જે રીતે સ્કૂલ શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને પણ કોઈ જોખમ ઊભો ન થાય અને સ્કૂલની તમામ જે ડોક્યુમેન્ટ હોય એટલે કે બિલ્ડિંગ સ્ટ્રક્ચર હોય વગેરે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવી છે તેના આધારે જે કામગીરી કરવામાં આવશે અને જો આવનારા સમયની અંદર જો પૂરતા પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો સ્કૂલ તરફથી જે જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી સ્કૂલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। જી આભાર બલદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હાલ વેકેશન છે અને દરમિયાન પૂરતો સમય તમામ શાળાઓને મળી રહે તે માટે આ તાકીદ સાથેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ફાયર એનઓસી મેળવવા માટે સ્કૂલોને ડીઈઓએ સ્પષ્ટ આદેશ આપી દીધો છે।